મારી હટી। જય માતાજી મિત્રો, કેમ છો તમે? મજામાં છો તો તમારા માટે ફરીથી ન્યૂ ટ્રેન્ડિંગમાં લઈને આવી ગયા છે વિડીયો। તો મિત્રો વિડીયો પૂરો જોજો, કારણ કે આમાં ઘણા બધા આપણે ઓપ્શન તમને જોવા મળશે અને કેવી રીતના બદલવાના છે એ તમને અને જો મિત્રો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો, કારણ કે આવા તમને નવા વિડીયો તમને મળતા રહેશે। વાત તો સહી હે। તો મિત્રો આપણે એલાઇટ મશીનની જરૂર પડશે, તો તમારે એલાઇટ મશીન ડાઉનલોડિંગ કરી લેજો। જો મિત્રો તમારી પાસે એલાઇટ મશીન ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમારે ડાઉનલોડિંગ કરી લેજો। તો મિત્રો આપણે એલાઇટ મશીન આપણે ઓપન કરીશું। ઓપન કર્યા પછી તમારે પહેલા નંબરની છે એ વેબસાઇટ તમારે મારી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમારે ઇમ્પોર્ટ કરી લેવાની છે। ઇમ્પોર્ટ કેવી રીતના કરાય હું આગળ વિડીયોમાં બતાવી દઈશ કે કેવી રીતના આપણે ઇમ્પોર્ટ કરવાના છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો, કારણ કે આગળ હું તમને બતાવવાનું છે કે ઇમ્પોર્ટ કેવી રીતના કરી શકાય। कौन है ये लोग? कहाँ से आते हैं? અને તમારે ડાયરેક્ટ એલાઇટ મશીનમાં કેવી રીતે લઈ જઈએ। જો મિત્રો આવી રીતના આપણે તમારે જેમ ઇમ્પોર્ટ કરશો એમ તમારે આવી રીતના આવી જશે। એટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, જે નીચે લાસ્ટ દેખાય છે એને તો તમારે ક્લિક મારી દેવાનું છે। એટલું કરશે એટલે તમારે આ ટપકાવાળા પર ક્લિક મારી અહીંયા સ્ટારવાળા પર તમારે ક્લિક મારી દેવાનું છે। એટલું કરશે એટલે તમારે જે પણ ફાઇલમાં ફોટા છે તમને બધા થઈ જશે। તો મિત્રો હાલમાં મારે એક ફોટો રાખવાનો છે, તો હું પાછા આવતો રહું છું। એટલું કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીં નીચે ઘણા બધા ઓપ્શન દેખાતા છે। જે પણ તમને અહીં ચેન્જ કરવાનું હોય તમારે ચેન્જ કરી શકો છો, અને ના તમને પસંદ હોય તો તમારે અહીંથી બંધ બી કરી શકો। તો મિત્રો હું એક તમને બતાવી દઉં કે કેવી રીતના બંધ કરી શકે। તો આવી રીતના આપણે બંધ કરી દઈએ। જો મિત્રો આ જે મારા નંબર છે એ તમને બતાવી દઉં કે એ બંધ થઈ ગયા છે। તો આવી રીતના તમે પણ બંધ કરી શકો છો। તો મિત્રો આ બધું કમ્પ્લીટ કરી તમારા જે કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, આ જે ખૂણા પર દેખાય છે એના પર તમારે ક્લિક મારી તો તમારે 1080 છે તમારે 1080 જ રાખવાના છે। જો મિત્રો 1080 થી તમારે સેટ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી। આનાથી શું થાય છે કે આપણો વિડીયો એકદમ ક્વોલિટીમાં બને છે। તો મિત્રો તમારે પણ એવું બનાવવું હોય તો સેવ કરજો। જો મિત્રો 1080માં ના થાય તો તમારે 720 કરી નાખવાના છે। એટલું કર્યા પછી મારે તો 1080માં થઈ જાય છે, એટલે હું નેક્સ્ટ પર ક્લિક મારીશ। એટલું કરશે એટલે મારે સેવ થવા માંડશે। તો સેવ થયા ત્યાં સુધી તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દો। આગળ હું તમને બતાવી દઉં કે કેવી રીતના આપણે ઇમ્પોર્ટ કરવાના છે।